પ્રેક્ષકો, હું છું શીતલ અને આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ. અજબ ગજબના ફેક્ટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે વાત કરવી છે કેસ્ટર ઓઇલની. જી હા, કેસ્ટર ઓઇલ એટલે કે દિવેલ. મહિલાઓના રસોડામાં હંમેશા જ રહેતું દિવેલ કેટલું લાભદાયી છે તેના ઉપર આજે ચર્ચા કરવી છે અને અમુક ટોપિક્સ અને અમુક ટ્રિક્સ તમને જણાવી છે જેનાથી તમે પણ દિવેલનો સદુપયોગ કરી શકો. સૌથી પહેલાં તો દિવેલને હુંફાળું કરીને વાળમાં લગાવવાથી વાળની લંબાઈ વધે છે અને વાળ જાડા થાય છે, જે કદાચ કોઈને ખબર નહીં હોય. સાથે જ્યારે જોઈન્ટ પેઇન થાય ત્યારે એરંડાના પાનમાં દિવેલને મિક્સ કરીને તે જગ્યા ઉપર બાંધી દેવાથી જોઈન્ટ પેઇનમાં ખૂબ રિલીફ મળે છે. વાત કરીએ સ્કિનમાં કઈ રીતે દિવેલ ઉપયોગી છે, તો લીમડાના પાન અને દિવેલ બંનેને મિક્સ કરીને જો ચહેરા ઉપર લગાવવામાં આવે તો ચહેરાના દાગ ધબ્બા જરૂરથી દૂર થાય છે અને ચહેરો સુંદર અને કોમળ બને છે. વાત કરીએ હવે કોન્સ્ટિપેશનના પેશન્ટ માટે, જેનું પેટ સાફ ન થતું હોય, જેને કબજિયાતની તકલીફ થતી હોય, તે વ્યક્તિ હુંફાળા પાણીમાં યા તો હુંફાળા દૂધમાં 4 થી 5 ચમચી જો દિવેલ નાખીને પીવે તો તેની કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ દૂર થાય છે. જે લોકો વેટ લોસ માટે પોતાના જાતને સ્ટ્રગલ કરી રહ્યા હોય, વેટ લોસ માટે જે લોકો મહેનત કરી રહ્યા હોય, તે લોકો પણ મહિનામાં 2 થી 3 વખત હુંફાળા પાણીમાં યા દૂધમાં જો 5-6 ચમચી એરંડાનું તેલ નાખીને પીવે તો તેઓને ખૂબ લાભ મળી શકે છે. વાત ફરી એકવાર કરીએ ચહેરાની, કારણ કે યુવતીઓમાં સાફ અને સુંદર ચહેરો વધુ પડતો ક્રેઝ હોય છે. અને તેમ વાત કરીએ ચહેરાની, તો દિવેલને આઈબ્રો ઉપર લગાવવાથી આઈબ્રો ઘાટી થાય છે. દિવેલ અને એલોવેરા જેલ મિક્સ કરીને પાપણ ઉપર લગાવવાથી પાપણમાં પણ જલ્દીથી વધારો થાય છે. સાથે જ નારિયેલ તેલ અને દિવેલ બંને હાથ પગ ઉપર લગાવવાથી શિયાળામાં હાથ પગ બી ફાટતા નથી. તો શું તમે તમારા ઘરમાં રહેલા દિવેલનો ઉપયોગ કદી કર્યો છે? જો ના કર્યો હોય તો આપેલી ટ્રિક્સને ફટાફટથી અપનાવજો અને તમને આ એપિસોડ કેવો લાગ્યો તે કમેન્ટમાં ફટાફટથી કહેજો.